તત્વ પ્રવચન નંબર 83 મોક્ષ તત્વ. આજે મોક્ષ તત્વ પર આગળ વિચારણા કરશું. એ પહેલા વિશ્વનું સર્વજીવોના કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાની પ્રાર્થના વડે આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સોલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. એક સુંદર કથાનક, એક સુંદર નાનકડી વાત વાંચવામાં આવેલી. નીતિન, જીવનની એક સુંદર વ્યાખ્યા, જીવન કેવું હોવું જોઈએ એની એક સુંદર વ્યાખ્યા, નાનકડી વ્યાખ્યા વાંચવામાં આવેલી. જીવન, પહેલો શબ્દ જી. જી એટલે તમે જીવંત રહો, તમે સંવેદનશીલ રહો. જો જીવનની વ્યાખ્યા કરે છે, સૌથી પહેલો જી છે. જી એટલે તમે જીવંત રહો, હંમેશા તમે જીવંત રહો. નિષ્ઠુર ના બનો, ક્રૂર ના બનો, મૂઢ ના બનો. તમે સંવેદનશીલ બનો. બીજાનું દુઃખ જોઈને તમે તમારા મનની અંદર સંવેદના જાગવી જોઈએ. તમારામાં ચૈતન્ય તત્વ જાગેલું હોવું જોઈએ. બીજા પ્રત્યે કરુણા, બીજા પ્રત્યે સંવેદનશીલતા, પરોપકારિતા, ક્ષમા, આ બધા ગુણો તમે ઉપજાવો. આ જીવંત બનો. પછી વ એટલે વહેતા રહો, વહેતા રહો. નદી જેમ વહેતી રહે છે અને વહેતી નદીના પાણી હંમેશા ચોખ્ખા હોય છે, શુદ્ધ હોય છે, નિર્મળ હોય છે. એવી રીતે તમે તમારા મનને વહેતું રાખો, કશામાં પકડાઈ ના રાખો. તમે પકડી જાઓ, તમે જાતે ખાબોચિયાની જેમ એકને એક વિચારમાં અટવાઈ જાઓ તો ખાબોચિયું જેમ ગંદુ બને છે તેમ તમારો આત્મા પણ મલિન બને છે. એ સુંદર વાત કરી. વાહ, એટલે વહેતા રહો. આજે જે ઘટનાઓ સામે આવે છે એને તમે ભૂલી જાઓ, એને પકડી નહીં રાખો, તો તમારું જીવન સરસ બનશે, સુંદર બનશે. અને છેલ્લું ન એટલે નમ્ર બનો. જીવનમાં આજે તમે જુઓ, સંસારની અંદર સૌથી વધારે ક્લેશનું કારણ, મુખ્ય કારણ અહંકાર છે, અભિમાન છે. કોઈને સહેજ બી કોઈ કહે તો ગમતું નથી, સહેજમાં ઝઘડા થઈ જાય છે. નમ્ર રહેશો, નમ્ર બનશો તો જીવન જીવવા જેવું બનશે. લોકોમાં તમે પ્રેમ અને ચાહના મેળવી શકશો. એક સુંદર પ્રસંગ આવે છે. એક સંત હતા. સંત સાચા અર્થમાં સંત હતા. સંતોષી જીવ, સમભાવ. એ સંત ગામમાં રહેતા હતા. ગામના યુવાનને સંત માટે થોડો મનમાં દ્વેષ. બધો સંતના વખાણ કરે છે, પણ આ સંત કે એવા નથી, આ લોકો ખાલી બધી વાતો કરે છે. એટલે સંત કેવા છે જાણવા સંતની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એટલે સંત જયારે નાહવા જાય, એને ખબર સંત આટલા વાગે નાહવા જાય ને આટલા વાગે પાછા ફરે છે. એટલે એકવાર સંત પાછા ફરતા હતા, એક ઝાડ પાછળ સંતાઈ ગયો. પોતે માટી લઈને ઉભો રહ્યો અને જેવા સંત નહીને પાછા આયા, બધી માટી સંતના શરીર પર નાખી દીધી અને ત્યાંથી ભાગી ગયો. સંતે જોયું કોઈ કુવક મારા શરીર પર બધી માટી નાખીને ભાગી ગયો. સંત મનમાં કશું પણ લાયા વગર નદીએ પાછા ગયા. ફરીથી નહીને પાછા આયા અને પોતાની સેવા પૂજા, ભગવાનની ભક્તિ કરી. બીજો દિવસ થયો. યોગે કહ્યું કાલે ગુસ્સે થયા નથી, આજે જરૂર થશે. આજે ફરીથી એ જ દાવ.
સંત નહીને આયા, એના શરીરે બધી માટી નાખીને ભાગી ગયો. સંત બીજે દિવસે કશું બોલ્યા નહીં, શાંતિથી પાછા ગયા. પાછા ગઈ નહીને પાછા આયા. એમ આ યુવકે 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, 4 દિવસ નહીં, લાગ લગાટ 20 દિવસ સુધી સંતને આવી રીતે સતાયા. સંત તો 20મા દિવસે પાછા ગયા. આજે 21મો દિવસ હતો. સંત નહીને પાછા આયા. આજે કોઈએ માટી નાખી નહીં. સંતને જયારે આશ્ચર્ય થયું કે ભાઈ પેલા ભાઈ મારા શરીરે માટી નાખતા હતા અને મને ફરીથી સ્નાન કરવા જવું પડતું હતું. આજે ભાઈ ગયા ક્યાં? સંતને ભાઈ તરફ, યુવાન તરફ સહેજ બી ગુસ્સો નહીં. એમને ગામ લોકોને પૂછ્યું કે આ યુવાન ગયો ક્યાં? કીધું કે આ યુવાન તો માદો પડી ગયો છે. સંતના દિલમાં એ જ કરુણા ભાવ. અને સંત યુવાનને ઘેર ગયા, એની માંદગી જોઈ, એની શુશ્રુષા કરી. યુવાનને તો કાપો તો લોહી ના નીકળે. સંતના પગમાં પડી ગયો, ક્ષમા માગી. સંતે કીધું, મને તારા પ્રત્યે કોઈ રોષ નથી, મારા મનમાં તારા પ્રત્યે કોઈ દ્વેષ નથી. સાચું, તું તો ખરેખર મારો ગુરુ છું. તે મારી પરીક્ષા કરી, અને આવી પરીક્ષા થાય તો જ ખબર પડે કે આપણે ખરેખર ક્યાં ઉત્તીર્ણ થયા છે કે નહીં. સંતોષબેન, જીવનમાં આ બધી પરીક્ષાઓની જરૂરી છે નીતિન. નહીં તો આપણે માનીએ આપણે બહુ સારા છીએ, આપણે ક્યાં છે આવી પરીક્ષા થાય ને તો ખબર પડે કે આપણું લેવલ હજુ ક્યાં છે. આપણને પોતાનો અહંકાર થઈ જાય છે. હા, સહેજમાં ગુસ્સે આવી જાય, સહેજમાં બીજાની નિંદા, બીજાની ઈર્ષા કરવાનું મન થઈ જાય. આપણા અવગુણો, આપણા દોષો કેટલા છે, ક્યાં સુધી આપણે પહોંચ્યા છે, એ ખરેખર જોવાની આપણને બહુ જરૂર છે. આ માનવ જીવન આ દોષોને દૂર કરવા માટે છે. એક વખત આ વસ્તુ આપણી નજરમાં આવી જાય ને જ્યાં જ્યાં આપણા દોષો, આપણે આત્મ પરીક્ષણ કરતા રહીએ, આપણા દોષો સામુ નજર રાખતા રહીએ ને દોષો દૂર કરતા રહીએ, તો આપણું માનવ જીવન સાર્થક બને છે. એક સુંદર કથાનકથી હવે આપણે આજે મોક્ષ તત્વ પર આગળ વધશું. મોક્ષ તત્વ સિદ્ધ ની અવસ્થા, 15 સિદ્ધના ભેદો, 15 અવસ્થામાં આપણે વાત કરી, બરાબર છે. એમાં સૌથી પહેલા કયો? જીન સિદ્ધ, અજીન સિદ્ધ. પછી સંતોષબેન, તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ. પછી ગૃહસ્થ લિંગ, અન્ય લિંગ, સ્વલિંગ. પછી પુરુષ લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. પછી પ્રત્યેકભૂત, સ્વયંભૂત અને બોધિભૂત. આપણે ગઈ રીતે પ્રત્યેકભૂત ની વાત કરી હતી, બરાબર? કરકંડુ ની વાત કરી હતી, બીજા પ્રત્યેકભૂતો ની વાત કરી હતી. આજે સ્વયંભૂત ની વાત કરી છે. સ્વયંભૂત એટલે કોઈ બી નિમિત્ત વગર પોતાની જાતે પોતાના દોષો જોઈ અને પોતે પોતાના મોહનીય કર્મનો પોતે સૌથી પહેલા તો સંકિત પ્રાપ્ત કરે, બોધિ પ્રાપ્ત કરે, પછી દીક્ષા લે અને કેવળી બને. એ બધા કહેવાય સ્વયંભૂત. જો બધા તીર્થંકરો જાતે સ્વયંબુદ્ધ હોય છે, બરાબર? નવોઠણમાં આપણે બોલીએ છે ને, બરાબર? બધા તીર્થંકરોને કોઈ ગુરુ હોતા નથી. કોઈ તીર્થંકરને દીક્ષા લેવા માટે કોઈ નિમિત્તની રાહ જોતા નથી. એમ પોતાના જ્ઞાનથી જુએ છે કે હવે મારે સંયમનો સમય આવી ગયેલો છે અને સંયમ લે છે અને પોતાની જાતે પોતાની સાધના કરે છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે આ બધા સ્વયંબુદ્ધો. આપણે ત્યાં એક સુંદર પ્રસંગ શાસ્ત્રમાં કપિલ કેવળીનો વર્ણવેલો છે. કપિલ એક બ્રાહ્મણ છોકરો હતો, પિતાનું નામ કાશ્યપ, રાજાના સૌથી મોટા પુરોહિત હતા. અને
આ કાશ્યપનું અચાનક મૃત્યુ થઈ ગયું. એટલે એમને એક ને એક છોકરો આ કપિલ, પણ કપિલ કઈ ભણતો ગણતો હતો નહીં. રાજાએ એને બોલાવ્યો રાજ્યસભામાં, એની પરીક્ષા કરી. રાજાને એવું હતું કે આ છોકરો કાશ્યપનો છોકરો છે, રાજપુરોહિતનો છોકરો છે, એ બી એના પિતા જેવો હોશિયાર હશે, એટલે એને રાજપુરોહિતનો પદ આપું. પણ આ કપિલભાઈ કઈ ભણ્યા ગણ્યા હતા નહીં. રાજાએ જોયું કે આ તો રાજપુરોહિત તરીકે ચાલે એવી વ્યક્તિ નથી, એટલે એને રાજપુરોહિતનું પદ આપ્યું નહીં. કપિલ ઘેર પાછો આવ્યો. માતા બહુ ગુસ્સે થઈ. તું રખડ રખડ કરે છે, ભણતો નથી. તારા પિતા કેટલું ભણી અને રાજપુરોહિત બન્યા, ને તને કશું આવડતું નથી. એને પોતાના એક કાશ્યપના મિત્ર હતા બીજા ગામમાં, એને કહ્યું તું ત્યાં ભણવા જા અને તારી રહેવાની વ્યવસ્થા હું બધું કરી આપું છું. અને કપિલ બીજા ગામની અંદર એ બ્રાહ્મણ પાસે ભણવા ગયો. અને ત્યાં એક શ્રેષ્ઠી હતા, એને ત્યાં રહેતો હતો. શ્રેષ્ઠી એનું ખાવા પીવાની બધી વ્યવસ્થા પૂરી કરતા હતા. ત્યાં રહીને ભણવા માંડ્યો. સરળ જીવ ભણતો હતો. અને શેઠને ત્યાં એક દાસી હતી, નોકરાણી હતી, એના પ્રેમમાં ભાઈ પડી ગયા. ભણતા ભણતા પ્રેમમાં તો પડ્યા. પૈસા તો કઈ હતા નહીં. શેઠને ત્યાં જમે અને બ્રાહ્મણે ત્યાં ભણે. એક વખત એવું બન્યું કે જે એની પ્રિય હતી દાસી, એને કીધું કે આજે ગામમાં ઉત્સવ છે ને મારે પૈસા જોઈએ છે. કપિલ કે ભાઈ બરાબર છે, પણ મારી પાસે કોઈ પૈસા છે નહીં. એટલે દાસી એને ઉપાય આપ્યો કે જુઓ કે આ ગામના એક નગર શેઠ છે, એ સવારે જે વહેલી વ્યક્તિ આવે પહેલી, એને સોનું આપે છે. એ સોનું તમે લઈ આવો તો આપણું કામ થઈ જાય. એટલે કપિલને આ વાત ગમી ગઈ. હવે સવારે સૌથી પહેલું એને જવું પડે ત્યાં. સવારે પહેલો જાય તો જ એને મળે. એટલે કપિલ મધરાતે ઉઠી ગયો કે સવારે હું પહેલો પહોંચીશ તો જ મને મળશે. એટલે મધરાતે ઉઠી અને ચાલવા માંડ્યો પેલા શેઠના ઘર તરફ. પણ નસીબ એનું એવું કે રાજ સૈનિકોએ જોયો કે આ તો કોઈ રાત્રે કોઈ વ્યક્તિ નીકળી છે, ચોર જ લાગે છે. એટલે ભાઈને પકડી લીધા. કપિલને પકડી અને જેલમાં પૂરી દીધો. સોનું તો બાકી બાજુ પર રહી ગયું, પણ જેલમાં ભાઈ ભરી પડ્યા. સવાર પડી, સૈનિકોએ કપિલને રાજા પાસે હાજર કર્યો. કપિલ કે આ રાત્રે ફરતો તો ચોરી કરવા નીકળ્યો લાગે છે, એ મને પકડીને લાયા છે, તમે એને સજા કરો. રાજા પૂછીને રાજાએ કપિલને કીધું કે ભાઈ ચહેરા પરથી ચોર એવો લાગતો નતો, બ્રાહ્મણનો દીકરો. એટલે કપિલે બધી સરળતાથી વાત કરી કે આવી રીતે હતો અને હું બ્રાહ્મણ અહીંયા ભણવા આવ્યો, શેઠને ત્યાં રહેતો હતો, અને એની દાસી સાથે મને પ્રેમ થઈ ગયો, અને આ રીતે હું પૈસા લેવા નીકળ્યો હતો. સવારે વહેલો પહોંચી જાઉં. રાજાને લાગ્યું કે માણસ બહુ સરળ છે, સારો છે. એટલે કપિલે કીધું કે સારું, કે તારી આ દશા જોઈને તને કહ્યું તારે જે માગવું હોય તે માગ, હું તને આપીશ. રાજા ખુશ હતા. એટલે કપિલે વિચાર કર્યો કે હું કેટલું સોનું માગું. એને વિચાર કર્યો કે થોડું વિચાર કરીને કહું. એટલે રાજા એમ કે છે મને થોડો સમય આપો, હું વિચાર કરીને તમને તમારી પાસે આવું છું. રાજા કે તું ભાઈ આવ, વિચાર કરીને આવ. એટલે કપિલ ત્યાંથી રાજમહેલની બહાર એક બાગમાં જઈને બેઠો અને વિચાર કરવા લાગ્યો કે હું કેટલું સોનું માગું. પહેલે તો વિચાર કર્યો કે 5 તોલા માગું તો મારે ના દાસીનું કામ પતી જશે. આ 5 તોલાથી મારું કામ થશે નહીં, મારે લગ્ન માટે પૈસા જોઈશે. લાવ 100 તોલા માગું. પછી આગળ વિચાર કર્યો કે લગ્ન પછી છોકરાઓ થશે, ઘર માણવું પડશે, બધું થશે, 100 તોલાથી કામ નહીં થાય. કે લાવ 1000 તોલા માગું.
હવે છોકરાઓ થશે, છોકરા લગ્ન કરવા પડશે. ભાઈ વિચારમાં પડી ગયા, આટલાથી નહીં ચાલે. રાજા અડધું રાજ્ય માગું. વિચાર કરતા કરતા કે આખું રાજ જ કેમ ના માગું. કપિલ આખા રાજ પર આવી ગયો. મનની અંદર રાજાએ માગવાનું કીધું છે, રાજા પાસે જઈ ને એનું રાજાનું રાજ જ માગી લઉં. જો લોભ કેવો છે, લોભ વૃત્તિ કેવી છે. રાજાએ બચારે મદદ કરવા માંગી, એનું રાજ છીનવી લેવા માટેની વિચારધારા આવી ગઈ. ને જેવું રાજની માગવાની વિચારધારા આવી ગઈ, કપિલના મનમાં એક ઝબકારો થયો. પૂર્વના કોઈ સંસ્કારો હશે. વિચાર કરવા લાગ્યો કે હે જીવ, તું ક્યાંથી ક્યાં પહોંચી ગયો. રાજાએ તને કંઈક માગવા કીધું અને આ કંઈક માંથી તું લોભ ઉપર આવી ગયો. પોતે વિચારમાં ચડી જાય છે. પોતાની રાગ દશા પર એને ખૂબ પરાવાર પાસ્તાવો થાય છે. અને એમાં એ વિચાર કરે છે કે આ સંસાર રાગ અને મોહ સિવાય કશું છે નહીં. અને પોતે ત્યાં ને ત્યાં સંયમ લેવાનો વિચાર કરે છે અને સાધુ વેશ પહેરી લે છે. કપિલના જીવનમાં મોટું પરિવર્તન આવી જાય છે અને પોતે સાધુ વેશ પહેરી અને રાજા પાસે જાય છે. રાજાને જોઈને આશ્ચર્ય થાય કે આ કપિલ એક ચોરી માફક જેલમાં હતો, માગવાનું કીધું અને જીવનમાં અદભુત પરિવર્તન આવ્યું. સંયમી બની ગયો જાતે અને સંયમી બની અને રાજમહેલથી નીકળી અને પોતે વિચારવા લાગ્યા અને કેવળાનંદ પ્રાપ્ત કરીને મોક્ષે ગયો. એટલે કપિલ કેવલી આ એક સ્વયંભૂત ભગવાન સહિત આવી રીતના આપણા આગળની અંદર સ્વયંબુદ્ધના અનેક પ્રસંગો વર્ણવેલા છે. પછી સ્વયંબુદ્ધ પછી બુદ્ધ બોધિ. બુદ્ધ બોધિ, જે પોતે ગુરુના વચનથી બોધ પામી અને સંયમ લે છે, વિતરાગ લે છે અને પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. બધા બુદ્ધ બોધિ. આપણે ત્યાં ઘણા બધા કેવળી ભગવંતો, ઘણા બધા કેવળી ભગવંતો ગુરુના ઉપદેશથી પોતે દીક્ષા લીધી. દીક્ષા લઈને કેવળું પડી પામ્યા. અને આપણે ત્યાં છેલ્લો પ્રસંગ જંબુ સ્વામીનો છે. જંબુ સ્વામીને આજે શાસ્ત્રમાં બુદ્ધ બોધિ તરીકે એમનો પ્રસંગ બધે ટાંકવામાં આવે છે. જંબુ સ્વામી વણિકના દીકરા છે, પુષ્કળ પૈસો છે અને સુધર્મ સ્વામી રાજગઢીમાં આવેલા છે. અને જંબુ સ્વામીને એક તે વિવાહ થઈ ગયેલા હોય છે. થોડા સમયમાં લગ્ન લેવાનું હોય છે અને જંબુ સ્વામી સુધર્મ સ્વામીનું પ્રવચન સાંભળવા જાય છે. પહેલું જ પ્રવચન, એક જ પ્રવચન, જંબુ સ્વામીનું મનનું પરિવર્તન થઈ જાય છે. માતા પિતાને એકને એક દીકરા, રાજગૃહમાં સૌથી ધનાઢ્ય એવા એમના પિતા શ્રેણિક મહારાજા એમને જોડે બેસાડે એવા અને 8 પત્નીઓ સાથે એના લગ્ન થવાના છે. જંબુ સ્વામી સુધર્મ સ્વામીના પ્રવચન સાંભળે છે. જીવનનું પરિવર્તન આવે છે. હું ઘેર જઉં અને માતા પિતાની પાસે દીક્ષાની પરમિશન લઉં, આજ્ઞા લઉં, પછી દીક્ષા લઉં, એવું વિચાર કરતા કરતા પોતે જ્યાં સુધર્મ સ્વામીના પ્રવચન ત્યાંથી ઘેર જાય છે. નગરના જે દરવાજા આગળ પ્રવેશ કરવા જાય છે, ત્યાં આગળ મોટો વરઘોડો નીકળેલો હોય છે. અંદર જવાય એવું હતું નહીં. જંબુ સ્વામીને ધીરજ હતી નહીં. ઘેર જઈને ક્યારે માતા પિતાની આજ્ઞા લઉં અને દીક્ષા લેવાનું સુધર્મ સ્વામીને વાત કરું. ત્યાંથી નીકળીને બીજા દરવાજા તરફ જાય છે. ને જેવા બીજા દરવાજા જવા જાય છે ત્યાં ધડાકો થાય છે.
દરવાજો તૂટી પડે છે. પોતે વિચાર કરે છે કે ક્ષણ આ થોડી સેકન્ડમાં હું અહીંયા હતો નહોતો થઈ ગયો હોત, હું માતા પિતાને પરમિશન લેવા માટે નીકળ્યો, મારું શું થઈ ગયું હોત. ત્યાંથી પાછા વળે છે, સુધર્મા સ્વામી પાસે જાય છે અને ત્યાં આ જીવન બ્રહ્મચર્યનું વ્રત લે છે. મહાપુરુષોના જીવનમાં આવા પ્રસંગો બનતા હોય છે. કપિલ કેવલી એક જ વાત અને જીવનમાં પરિવર્તન. યુટર્ન. જંબુસ્વામી અહીંથી યુટર્ન લે છે. જંબુસ્વામી અદભુત પ્રસંગ છે. જંબુસ્વામીનો પૂરો બહુ ખબર છે સંતોષબેન? સંતોષબેન, જંબુસ્વામીનો પૂરો ભાવ નીતિન હા શું? પેલું હા ચોર હતા તે ને? સ્વર્ગમાં હતા ને બોલી, દેવલોકમાં હતા ને બોલી. નહીં, નહીં, બરાબર છે. નાગીલાનો વર. હા 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 નાગીલા 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 કરતા કરતા જી 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 જી. જો આ જીવ, મારે એક સુંદર વાત એટલા માટે કરવી છે, કેમ યાદ કર્યા કે આ જીવ સૌજન્ય વાળો હતો. એ વખતે એમના ભાઈએ હાથમાં ભાઈ નીકળ્યા, પોતાના લગ્ન છે, ભાઈ હજુ લગ્ન કદાચ થઈ ગયા હતા, થવાના હશે, ને ભાઈ વરવા માટે આવે છે ને ભાઈનું પાતળું ભારે હોય છે, તો ભાઈ કહે ચાલ તું મારી સાથે. તો લગ્ન બાજુ પર મૂકી એક ઔચિત્ય ખાતર પોતે ભાઈની સાથે નીકળે છે. ગુરુ પહોંચે છે અને ગુરુ કહે છે કે આ કોણ ભાઈ કહે છે કે એને દીક્ષા આપી દે. અને ભાઈ એની સામે જુએ છે, પણ કેવું સૌજન્ય, એની પાત્રતા કેવી. પોતે ગુરુ ભગવાનને ના નથી પાડી શકતા. હું ના પાડીશ તો મારા ભાઈનું અપમાન થશે, મારા ભાઈનું અપમાન ન થાય, મારા ભાઈનું માન સચવાય. નીતિન, માત્ર આટલી પોતાનું ઘેર પોતાની સ્ત્રી એની રાહ જુએ છે અને અહીંયા પોતે દીક્ષા લઈ લે છે. બસ એ જંબુ સ્વામી 8 પત્નીઓ છે. પોતે સુધર્મા સ્વામી પાસે પાછા જાય છે. પાછા જઈને બ્રહ્મચર્ય આજીવન બ્રહ્મચર્ય વ્રત લે છે અને પછી ઘેર પાછા જાય છે. ઘેર પાછા જઈ અને માતા પિતાને પોતાની દીક્ષાની વાત કરે છે. વાત લાંબી છે, આપણે વાત કરવી નથી. શું થાય છે, માતા પિતાનો એક ને એક દીકરો, 8 પત્ની. માતા પિતા કોઈ કાળે માનવા તૈયાર નથી. એક છેલ્લે કે છે તું 8 તારી પત્નીને સમજાય, તું લગ્ન કર, 8 પત્નીઓને સમજાય અને 8 પત્નીઓ માને તો તું દીક્ષા લેજે. અને આપણને ખબર છે લગ્નની એ રાત, અદ્ભુત રાત, જંબુ સ્વામી બેઠા છે, 8 અતિ સુંદર પત્નીઓ બેઠી છે. બધી સ્ત્રીઓના મનમાં એમ હતું કે જંબુ સ્વામીને વાત કરશું ને પલ્લી જશે. અને એ જ વખતે આટલું મોટું લગ્ન છે, પ્રભવ કુમાર જે ચોર છે, 500 સૈનિકો સાથે ત્યાં એનું મકાન, એટલે રાજમહેલ જેવું મકાન હશે. રાજગુરુ સૌથી પૈસામાં ધનાઢ્ય વ્યક્તિ લગ્ન થયેલા છે. કેટલું કરિયાવર, 8 પત્નીઓનું કેટલું કરિયાવર આવ્યું હશે, એમની કેટલી સંપત્તિ હશે. પ્રભવ સ્વામીને ખબર હતી આ સૌથી પૈસાવાળું ઘર છે અને પ્રભવ સ્વામી પાસે વિદ્યા હતી. એ વિદ્યા એવી હતી, વિદ્યા છોડે એટલે બધા ઊંઘી જાય. નીતિન, ચોર બી આ લેવલના હતા. 500 ચોરો સાથે આવે છે. કેટલા જણ? 500. એનું ત્યાં ધાડ પાડવા માટે કેટલા આવે છે ચોરો? 500 ચોર. અને આ મહેલ એમને એમ તો નહીં હોય ને મકાન. આટલી સંપત્તિ એના સૈનિકો હશે ને બધા. બરાબર. આપણે વિચાર કરીએ કે પ્રસંગ શું હશે. આ બાજુ જંબુ સ્વામી બેઠા છે, 8 પત્નીઓ સામે બેઠી છે, લગ્નની રાત છે
આ બાજુ પ્રભુ સ્વામી પોતે સંતઈને આવેલા છે અને પોતે વિદ્યા છોડે છે. હમ. તો જંબુ સ્વામી અહીંયા વાર્તાલાપ ચાલે છે. જંબુ સ્વામીનો પ્રભાવ એવો, એ વિદ્યા જંબુ સ્વામી પણ નથી ચાલતી, એની 8 પત્નીઓ પણ નથી ચાલતી, બીજા બધા ઊંઘી ગયા હોય છે. અને પ્રભુ સ્વામી આ વાત ત્યાં ઉભા ઉભા સાંભળે છે, 8 જણની વાત. 500 સૈનિકો જોડે છે. એક રાતની વાત, 8 પત્નીઓ પ્રશ્ન કરે, એક પત્ની પ્રશ્ન કરે, જંબુ સ્વામી જવાબ આપે. 8 પત્નીઓના જવાબ આપે છે. અને છેલ્લે 8 પત્ની જંબુ સ્વામીને દીક્ષા લેવા માટે રજા આપે છે. એટલું નહીં, 8 પત્નીઓ દીક્ષા લે છે, એના માતા પિતા દીક્ષા લે છે. અને આ ચોર પ્રભુ સ્વામી જે સાંભળતા હોય છે, એને સંસારને એને પણ ભાન થાય છે. અને એ 500 ચોર સાથે એ પણ દીક્ષા લે છે. એક અદભુત પ્રસંગ જંબુ સ્વામી સાથે બનેલો. બરોબર. બધી ખૂબ સુંદર વાત. પછી 2 બાકી રહ્યા. કયા? પછી એક અને પ્રત્યે એક અનેક અને એક હજી હશે. એક સિદ્ધ. અનેક સિદ્ધ. હા, એક સિદ્ધ અનેક સિદ્ધ. અને ભગવાન મહાવીર સ્વામીની સાથે કેટલા સિદ્ધ એકલા હતા. એકલા છે. એટલે ભગવાન મહાવીર સ્વામી કેવાય? એક સિદ્ધ. એક સિદ્ધ. અને ઋષભદેવ ભગવાન સાથે એક સમયે કેટલા સિદ્ધ ગયા? કેવળમાં ગયા 108. 107. એક સમયે 108 થી વધારે જઈ ના શકે, આપણે વાત કરેલી. બરાબર? હાજી. જો બધા તીર્થંકર ભગવાન સાથે, કોઈ તીર્થંકર ભગવાન મહાવીર સિવાય એકલી ગઈ નથી મોક્ષમાં. ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં 5 ઘટનાઓ એવી બને છે કે આ અવસર પીણી કાળની એક અક્ષરા સમાન ઘટનાઓ છે. બરાબર છે? સૌથી પહેલો એમનો જન્મ બ્રાહ્મણ કુળમાં. બરાબર? કેવન બ્રાહ્મણ કુળમાં. એટલે સૌથી પહેલું જે કલ્યાણક છે, કયું કલ્યાણક? કેવન કલ્યાણક. કેવન કલ્યાણક એમનું બ્રાહ્મણ કુળમાં. બરાબર ને? નીચ કુળમાં. અચ્છા, જો તમે જુઓ ભગવાન મહાવીર સ્વામીનું જીવન જુઓ કે એના 5 કલ્યાણક વખતે કઈ ને કઈ એવો ન બનવાની વાત બની ગઈ. તીર્થંકરના જીવનમાં ક્યારે બનતી નથી. જન્મ સમય શું બને છે? ઇન્દ્ર મહારાજા એમને મેરુ પર્વત પર લઈ જાય છે સ્નાન કરાવવા. અને એમનું શરીર જોઈને ઇન્દ્ર મહારાજાને શંકા જાય છે, કેવી રીતે પાણી સહન કરશે. બરાબર. આ કેવી રીતે આ શરીર, તીર્થંકરનું આવું શરીર કેવી રીતે પાણી સહન કરશે? એટલે કલ્યાણ વખતે ઇન્દ્ર મહારાજ એના શરીરની તાકાત વિશે, તીર્થંકરની તાકાત વિશે, એ બીજું. બરાબર છે? બીજો અપવાદ. ચાલો, ત્રીજો અપવાદ, દીક્ષા. એકલા બરાબર? એકલા. કોઈ તીર્થંકર ભગવાન દીક્ષા વખતે એકલા નથી. જો બધા પ્રેમ કરતા હતા એમને. બરાબર? ભાઈ પ્રેમ કરતો હતો, કુટુંબના બધા પ્રેમ કરતા હતા, પણ એમને એકલા જવું પડ્યું. દીક્ષામાં કોઈ સાથ નહીં આપ્યો. ચાલો, કેવળનાન કલ્યાણક. દેશના આપી નિષ્ફળ ગઈ. બરાબર? નીતિન, એકલા દેવો હાજર હતા. બેન, આપણે આ વાત કરેલી, આપણે લોકો દેશના નિષ્ફળ ગઈ એટલે શું, આપણે એની વાત સમજતા નથી. ખરભાઈ, શ્રેયસભાઈ, એમની દેશના નિષ્ફળ ગઈ એવું હતું કે એમની પહેલી સંવત્સરમાં એ જગ્યાએ એકલા દેવો હાજર હતા. હવે દેવો ક્યારે સંયમ લે નહીં. કોઈ માણસ હાજર હતું નહીં. ભગવાને જોયું કે દેવો અહીંયા હાજર છે, એટલે અહીંયા કોઈ સંયમ લઈ શકે એવું નથી. એ હિસાબે દિલ્હી દેશના નિષ્ફળ ગઈ.
એવું નતું કે ભગવાને જ્ઞાન આપીને કોઈ તૈયાર નહીં થયું. હતા જ નહીં, પૂર્ણિમા કોઈ હતા જ નહીં. આ વાત આપણે સમજી લેવી જોઈએ. નહીં તો લોકોના મનમાં એવું છે ભગવાનની દેશના નિષ્ફળ ગઈ કારણ કે ત્યાં કોઈ દીક્ષા લેવા તૈયાર ના થયું. એવું નતું. એવું નહોતું, બરાબર. એકલા દેવો હાજર હતા એટલે ત્યાં એમને જોયું કે આ દેવો એકલા હાજર છે, દેવો ક્યારે સંયમ લે નહીં, એટલે ત્યાંથી એટલે પહેલી દેશના એમની નિષ્ફળ ગઈ હિસાબે કોઈ સંયમ લીધો નહીં. અને એમનું નિર્વાણ તમે એકલા જો નિર્વાણ પાછો એકલા પાછી એકલા ભસ્મગ્રહ ગયા? હાજર હતો. એકલા, કોઈ પણ નહીં. ભસ્મગ્રહ હાજર ગુરુજી હતો. હા, ગુરુજી હા, હા હા એમ કહેવાય છે કે એમની દેશના તો 12 પરસેદા હોય પણ એક ક્ષેત્ર એવું હતું કે ત્યાં કોઈને વીરતીના ભાવની જાગે, એવું સાંભળ્યું પાછું. બરાબર છે. ક્ષેત્ર પણ ક્ષેત્ર 4 ક્ષેત્ર હતું એમ. ખરેખર 12 પરસેદામાં માણસો હાજર નતા, દેવો હાજર હતા એવું મેં વાંચેલું છે. કોઈ આવું બી વાંચેલું હોય પણ બરાબર છે. હા પણ એક આ રીતની બી વાત છે કે અત્યારે કેવા દેવો અત્યારે હાજર હા હતા હા અને હા હમણાં કોઈ દીક્ષા હમણાં જ લઈ ના ગુરુજી એવું શકે. સાંભળવામાં આવ્યું કે એક 4 ક્ષેત્ર હતું ને એટલા માટે ત્યાં કોઈને વીરતીના ભાવ ના આવ્યા, એ રીતનું અત્યારે સાંભળવામાં આવ્યું. કશો વાંધો નહીં. બંને વાતો છે એ તો આપણે કોઈ હા ગુરુ મહારાજને પૂછીને, પણ જો બંને વાતો શાસ્ત્રમાં લખેલી હશે હા એટલે હા હા એટલે કોક આ માને ને કોક આ રીતનું માને, બંને વસ્તુ માને. બરાબર બરાબર. એમનું પહેલું જો કેવગના એનું રુજુવાલિકામાં થયું. બરાબર. હા 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 રુજુવાલિકા તો ખબર નહીં હવે આ ક્ષાર પ્રદેશ ખબર નહીં પણ અમે બી પહેલી વાર સાંભળવામાં આવ્યું એટલે જ આપને પૂછ્યું. સારું સારું આપણે એ વસ્તુનું હા આપણે જાણી બરાબર છે. પણ હા 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 નિર્વાણ કલ્યાણમાં ભસ્મગ્રહ હાજર હતો જે શાસનની પ્રગતિનું કારણ બન્યું. બરાબર. 2500 વર્ષ સુધી બરાબર વધવાને બદલે ઘટતું ગયું. બરાબર છે ને. બરાબર એક વખત એવો થયો કે શાસનમાં દીક્ષા સાધુ કેટલા રહ્યા હતા ખબર છે? આટલી 100 વર્ષ પહેલા, આશરે 100-125 વર્ષ પહેલા આખા શાસનમાં ખાલી મારા હિસાબે 40-45 સાધુ ભગવંતો હશે. એટલા સાધુ ભગવંતો રહ્યા હતા. અને પછી આ 2500માં ભસ્મગ્રહની અસર ઓછી થઈ અને જો કેટલી દીક્ષાઓ થાય છે અત્યારે. અત્યારે શાસન કેટલો પ્રગતિ કરે છે આપણે જોઈ રહ્યા છીએ. 600 દીક્ષા થાય છે ગુરુ. સતત દીક્ષા તો અનેક સિદ્ધ, એક સિદ્ધ અને અનેક સિદ્ધ. બરાબર છે. જો આજે મોક્ષ તત્વ આપણે મોક્ષ તત્વ ઉપર 9 દ્વાર જાણ્યા. બરાબર છે. 9 દ્વાર કયા કયા? દ્રવ્ય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. દ્રવ્યની અંદર કયો? ભાગ અને અલ્પ બહુત્વ. ક્ષેત્રમાં ક્ષેત્ર અને સ્પર્શના. કાળમાં કાળ અને અંતર. બરાબર. અને ભાવ. 9 થઈ ગયા નીતિન? બરાબર. 9 દ્વાર. પછી 15 સિદ્ધના ભેદો અને 14 વર્ગણાઓ, 14 માર્ગણાઓ. માર્ગણાઓ એટલે ક્યાં ક્યાં મોક્ષ છે એ જણાવતું ચિહ્ન એ માર્ગણા. બરાબર છે. એટલે કયું શરીર, કઈ જાતિ, કેટલી ઇન્દ્રિયો, કયા યુગમાં, કયા કસાયમાં, કઈ લેશિયામાં. બરાબર છે. કયા ભાવની અંદર. આ બધું 14 માર્ગણાઓમાં આવે. આ બધું આપણે મોક્ષ તત્વમાં જોયું. આજે મોક્ષ તત્વ સમાપ્ત થાય છે. આપણે અહીંથી આજે આગળ વધવાનું છે અને જાણવાનું છે. જો ખૂબ સુંદર વાત આજે કરવાની છે ને એમાં થોડું આજે આગળ વધવાનું છે. વાત એવી છે, શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ સંતોષબેન, નીતિન, આ તમે 9 તત્વો ભણ્યા શું કરવા? 9 તત્વો ભણવાથી લાભ શું થાય? 9 તત્વો આપણે જાણ્યા, 9 તત્વો જાણ્યા તો 9 તત્વો જાણવાથી લાભ શું? શાસ્ત્ર બહુ સુંદર વાત કરેલી છે કે 9 તત્વ એ તમને
સમ્યક્ત્વ ની કુંચી છે. તમે નવ તત્વો જાણો અને નવ તત્વો જાણ્યા પછી નવ તત્વોમાં શ્રદ્ધા રાખો, તમને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. સંતોષબેન, ખૂબ સુંદર વાત છે. આ વાત આપણે આજે સમજવાની છે. જી પ્રશ્ન એ છે નીતિન કે ભાઈ નવ તત્વો જાણવા અને શ્રદ્ધા રાખવાથી સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત થાય? સૌથી પહેલા આપણે સમ્યક્ત્વનું સ્વરૂપ સમજવું પડે, બરાબર ને? બરાબર. સ્વરૂપ સમજીએ તો આપણને નવ તત્વો જાણવાથી સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત થાય એને ખ્યાલ આવે. બરાબર? આપણે સમ્યક્ત્વ બહુ સાદી ભાષામાં સમજ્યું છે. સંતોષભાઈ, જી ગુરુજી. બહુ બેઝિક. ભાઈ સમ્યક્ત્વ એટલે શું નીતિન? સમ્યક્ત્વ એટલે પદાર્થ, જે પદાર્થનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપમાં પદાર્થને જાણવા. બરાબર છે? સમ્યક જ્ઞાન. અને એના પર જે પદાર્થ છે, જે સ્વરૂપ છે, એના પર શ્રદ્ધા રાખવી, એ સમ્યક્ત્વ. જાણવું, યથાર્થ સ્વરૂપ જાણવું અને યથાર્થ સ્વરૂપ પર શ્રદ્ધા રાખવી, એ સમ્યક્ત્વ. આ ગુરુ છે. આપણે આધ્યાત્મિક રીતે એમાં આગળ બતાવે છે કે ભાઈ ગુરુ છે, સદગુરુ છે, સદગુરુને સદગુરુ રૂપે જાણવા અને એમાં શ્રદ્ધા રાખવી. દેવને સદદેવને, જે સાચા દેવ છે, સાચા દેવને જાણીને એમાં શ્રદ્ધા રાખવી. સાચો ધર્મ જાણીને સાચા ધર્મ પર શ્રદ્ધા રાખવી. આ શું થયું? સમ્યક્ત્વ. તો બીજી વાત કરી છે, જો બે રીતે સમ્યક્ત્વ આપણને ત્યાં કીધેલું છે કે જેને આ જાણકારી નથી, પણ જેને ભગવાન ના વચન પર શ્રદ્ધા છે. સંતોષભાઈ, ભગવાન સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ છે એને કારણે ભગવાનની દરેક વાતો સત્ય છે, સાચી છે, એને માનવા લાયક છે, એમાં શ્રદ્ધા કરવા લાયક છે, એવું જે માને એને સમ્યક્ત્વ. બરાબર સંતોષભાઈ? બહુ સારું. જો બે રીતે નીતિન, કેવી રીતે? એક તો જ્ઞાનથી શ્રદ્ધા ઉભી કરી, બરાબર? સાચું જ્ઞાન ને એમાં સાચી શ્રદ્ધા, પૂર્ણ શ્રદ્ધા, એ સમ્યક્ત્વ. અને બીજું ભગવાન પહેલા શ્રદ્ધા. કીધું છે. પહેલા શ્રદ્ધા એમાં રાખીને પછી જ્ઞાન મેળવ્યું. ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું. શ્રદ્ધા રાખીને ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું. બરાબર છે. આ સમ્યક્ત્વ. તો હવે પ્રશ્ન એ છે, આપણે ટેકનિકલી ભાઈ આપણે નવ તત્વો જાણ્યા, તેમાં સમ્યક્ત્વ શું નીતિન? તો શાસ્ત્રોકારે બહુ સુંદર વાતો કરી છે કે ભાઈ તમે નવ તત્વનું સ્વરૂપ જાણો. બરાબર? જીવ, અજીવ, પાપ, પુણ્ય, પછી આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. બરાબર? નવ તત્વોનું તમે સ્વરૂપ જાણો. તમે સ્વરૂપ જેમ જેમ જાણતા જાઓ તેમ તેમ તમને આ ભગવાનની વાતો પર શ્રદ્ધા ઉભી થતી જશે. બરાબર ને? જેમ જેમ તમે જીવ તત્વ વિશે, ભગવાને જે જીવ તત્વ જે રીતે સમજાવ્યું છે, અજીવ તત્વ જે 6 દ્રવ્યો વિશ્વના સમજાયેલા છે, પુણ્ય તત્વ સમજાયેલું છે, પાપ તત્વ સમજાયેલું છે. પાપ કર્મોથી થતી અસરો, પુણ્ય કર્મથી થતી અસરો સમજાવેલી છે. આશ્રવ શું છે, સંવર શું છે, નિજરા શું છે, બંધ શું છે, મોક્ષ શું છે, એ બધું નવ તત્વોનું જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ નવ તત્વો પર શ્રદ્ધા ઉભી થતી જાય. બરાબર ને નીતિન? સંતોષબેન, બરાબર? હા, આ શ્રદ્ધા શું છે? સમ્યક્ત્વ. બરાબર? હવે જો બીજી વાત, આવું આપણે જાણીએ છે કે અજીવ તત્વો, ભૂતગળનું જે સ્વરૂપ છે, જીવનું જે સ્વરૂપ છે, મોટા ભાગના તત્વો બધા કેવા છે? અરૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અસ્તિકાય, કાળ, એ બધા અરૂપી છે. જીવ અરૂપી છે. તો હવે અરૂપી વસ્તુનું વર્ણન ભગવાને પોતાને કેવળ જ્ઞાન વગર, સર્વજ્ઞતા વગર વર્ણવી ના શકે. બરોબર? આજે જુઓ, આજે વિજ્ઞાન બધી વાતો માનતું થયું છે
વિજ્ઞાન જે 6 દ્રવ્ય નતું માનતું, હવે 6 દ્રવ્ય સુધી વિજ્ઞાન આવી ગયું છે. ભગવાનની વાતો, ભગવાને કોઈ પ્રયોગો કર્યા નથી. 2500 વર્ષ થયા, સાયન્સ પ્રયોગ કરતું રહ્યું ને ભગવાને જે વાતો કરી એ બધી વાતો આજે સાચી પડતી જાય છે. વનસ્પતિમાં જીવ છે, જે પહેલા વિજ્ઞાન નતું માનતું, આજે તો વિજ્ઞાન માનતું થઈ ગયું છે. એટલે ભગવાનની વાતો સર્વજ્ઞ છે. એ વાત 9 તત્વો જાણ્યા પછી આપણને ભગવાનની સર્વજ્ઞતા પર વિશ્વાસ બેસે. બરાબર? એટલે બિલકુલ. ભગવાનની સર્વજ્ઞતા પર વિશ્વાસ એ શું થયું? ભગવાનની સર્વજ્ઞતા પર શ્રદ્ધા થઈ. આ ભગવાનની સર્વજ્ઞતા પર શ્રદ્ધા એટલે શું થયું? સંકેત આવી. સમ્યક્તો. સંકેત આવી. બરાબર? જી. હવે આગળ વધીએ. 9 તત્વોમાં શું છે? પદાર્થોમાં કેટલાક પદાર્થો જાણવા જેવા, કેટલાક પદાર્થો છોડવા જેવા, કેટલાક પદાર્થો અપનાવવા જેવા. ધારો કે જીવ અને અજીવ પદાર્થ કેવો? જાણવા જેવો. પુણ્ય પદાર્થ કેવો? પુણ્ય તત્વ અપનાવવા જેવું, ઉપાદેય. પાપ તત્વ હે હે. છોડવા જેવું. આશ્રવ તત્વ કેવું? છોડવા જેવું. સંવર તત્વ ઉપાદેય. આદે. નિજરા તત્વ ઉપાદેય. ઉપાદે. બરાબર? બંધ તત્વ છોડવા જેવું. છોડવા અને જેવું. મોક્ષ ઉપાદેય. ઉપાદે. હવે વાત આપણી આ છે કે આપણા જીવમાં 9 તત્વો જાણ્યા પછી આપણાની અંદર એ વિવેક બુદ્ધિ જાગૃત થાય છે. કેવી વિવેક બુદ્ધિ? કે આ પદાર્થ જાણવા જેવો છે, આ પદાર્થ મેળવવા જેવો છે, આ પદાર્થ છોડવા જેવો છે. એટલે આપણો જીવ પાપ કરતા અચકાય. બરાબર? સંતોષબેન, 9 તત્વો જાણ્યા પછી એક વિવેક બુદ્ધિ જાગૃત થાય. આપણે પાપ કરતા અચકાઈએ, આપણે બંધ કરતા અચકાઈએ, આપણા જીવના પાપ કર્મો ઓછા થતા જાય. બરોબર છે? આપણો જીવ બરાબર. શુભ કાર્ય અને શુદ્ધમાં વધતો જાય. આવું ક્યારે થાય? 9 તત્વો જાણ્યા પછી થાય. એટલે 9 તત્વો આપણને વિવેક બુદ્ધિ આપે છે. અને વિવેક એ કોનું લક્ષણ છે? સમ્યક્તાનું લક્ષણ છે. બરાબર? બરાબર. હવે આગળ જો આપણે આ વસ્તુ સમજી અને સમ્યક્તા તરફ જરા આગળ વધવાનું છે. આજે બહુ સુંદર વાત કરવાની છે. તો હવે બરાબર છે. હવે ચોથી વાત, 9 તત્વો જાણ્યા પછી આપણને શાસ્ત્રમાં જે છ વાત કરી છે, આત્માના 6 સ્થાનોની વાત કરી છે, એ સ્થાન પર વિશ્વાસ બેસે. કયા 6 સ્થાનો છે સંતોષભાઈ? આત્મા છે. બરાબર ને? જો જીવ તત્વો સ્વતંત્ર છે એનો શું થયો? આત્મા છે. બરાબર? પછી આત્મા કર્મનો ભોગતા છે. બરાબર? પાપ પુણ્ય આશ્રમ સંવર તત્વો શું છે? આત્મા કર્મનો ભોગતા છે. અને ભોગતા છે. અને પછી પછી જીવ છે. કર્મ, ભોગતા છે. કર્મ આત્મા, ભોગતા છે. હા, કર્મ મુક્ત થઈ શકે છે. હા. બરાબર છે? કર્મ. હા, એનો ઉપાય છે. હા, કર્મના છોડવાના ઉપાય છે. પછી ઉપાય છે. મોક્ષ છે. પછી મોક્ષ છે અને મુક્તિના ઉપાય છે. ઉપાય. બરાબર? જી. આ 6 વસ્તુ 9 તત્વો જાણવાથી આપણા જીવનમાં આ શ્રદ્ધા રૂપે આવે છે. એટલે આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે શાસ્ત્રમાં કીધું છે કે 9 તત્વો જાણો, એના પર શ્રદ્ધા રાખો, એટલે આપણામાં સમ્યક્ત્વ આવે. સંતોષબેન, ખૂબ સુંદર વાત છે. 9 તત્વના આટલા પ્રવચનો આપણે સાંભળ્યા, જી. 9 તત્વની વાતો આપણે સાંભળી, એના પર આપણી શ્રદ્ધા જાગૃત થઈ, આપણામાં સમ્યક્ત્વનો આવિર્ભાવ થયો. જો સમ્યક્તા પ્રાપ્ત થાય ને, બહુ મોટો લાભ છે. નીતિન, આ 9 તત્વો આપણે જાણીએ, શાસ્ત્રકારે બહુ સુંદર વાત કરેલી છે. એટલે મને મનમાં હતું કે આપણે આ વાત ચોક્કસ કરીએ આજે. તો સમ્યક્ત્વ આપણને ત્યાં કીધું છે કે તમને ફક્ત ખાલી અંત મુહૂર્ત સુધીનું બી સમ્યક્ત્વ સ્પર્શી જાય. નીતિન સાંભળ, એક અંત મુહૂર્ત સુધીનું પણ સમ્યક્ત્વ જો તમને સ્પર્શે તો તમારે ભવભ્રમની ભ્રમણા
જે જે છે અર્ધ પૂતગલ બરાબર થઈ જાય. એ ઘટી અનંત પૂતગળ પરાવર્તનમાંથી ઘટી અને અર્ધ પૂતગળ પરાવર્ત કાળ જેટલું રહે તમારો સંસાર. ખૂબ મોટી વાત છે, અદ્ભુત વાત છે. સમ્યક્તાનો જે લાભ આપણને કીધો છે, અદ્ભુત લાભ છે. એ બધા આપણે ન તો જાણીએ, એમ પર શ્રદ્ધા રાખીએ. આપણા બધાનું જે હવે ભવમાં જે ફરવાનું છે એ ઘટીને અર્ધ પૂતગળ પરાવર્ત કાળ જેટલું જ રહે. અર્ધ ઘણો મોટો છે, પણ જે અનંત પૂતગળ પરાવર્ત કાળ હતો, અનંત હતો, એમાંથી ઘટી ઘટી ઘટીને અસંખ્યાત સંખ્યામાંથી એક બી નહીં, અર્ધ પૂતગળ પરાવર્ત કાળ રહે. તો આપણે ત્યાં આજે સહેજ વધારે આજે વાત કરશું કે ભાઈ આ સમ્યક્ત્વ, ભગવાનના વચન ઉપર શ્રદ્ધા એટલે શું? સંતોષભાઈ, નીતિન, આપણે ત્યાં લખ્યું છે કે પૂર્ણ શ્રદ્ધા જોઈએ. ભગવાનની એક વાત ઉપર પણ આપણને શંકા હોય, ડાઉટ, જિજ્ઞાસા નહીં. આપણે એવું વિચારીએ કે આ વસ્તુ ભગવાને કીધેલી આ સમય પ્રમાણે બરાબર નથી, તો નીતિન એ શું થયું? પૂર્ણિમાબેન, શ્રેયસભાઈ, શંકા થઈ જાય. એક વાત ઉપર બી અશ્રદ્ધા, શંકા, એ મિથ્યાત્વ છે. નીતિન, બરાબર. આપણે એવું માનીએ અત્યારે કે હવે અત્યારે ચોવિયાની શું જરૂર, લાઈટો તો આવી ગઈ છે, હવે લાઈટમાં ખાઈ તો કઈ પાપ લાગે નહીં. આવું વિચારીએ તો ભગવાને જે રાત્રિ ભોજનના પાપ જે કીધેલા છે એના પર આપણે અશ્રદ્ધા થઈ, એટલે ભગવાનની વાત પર અશ્રદ્ધા થઈ. તો અશ્રદ્ધા શું કહેવાય? મિથ્યાત્વ કહેવાય. તો આપણું સમ્યક તો હજુ આવ્યું નથી, આપણામાં સમ્યક તો આવ્યું નથી, પૂર્ણ સમ્યકતા આવ્યું નથી. પૂર્ણ સમ્યકતા આવ્યું ના હોય ત્યાં સુધી આપણો અનંતકાળની ભ્રમણા સંતોષમાં ચાલુ રહે. બરોબર છે? આ વસ્તુ આપણે સમજી લેવી જોઈએ કે ભગવાને જે કઈ વાતો કરેલી છે, કીધેલી છે, એમાં આપણી જિજ્ઞાસા હોય, આપણને ખ્યાલ ના આવતો હોય, આપણને મનમાં શંકા જતી હોય, શંકાનું સમાધાન મેળવીએ અને શંકાને દૂર કરી લેવી જોઈએ. પણ શંકાને ઉભા રાખી અને ભગવાનની વાતો પર અશ્રદ્ધા ઊભી કરવી, એ આપણું મિથ્યાત્વ છે. બરાબર? બરાબર. આજે આ બહુ ચાલી રહ્યું છે. ગઈ વખતે વાત કરેલી ગૃહસ્થ લિંગની, સંતોષબેન, કે ભાઈ સંયમ લીધા વગર પણ કેવળ જ્ઞાન મળે, તો સંયમ લેવાની શું જરૂર? ગઈ વાત કરેલી. અજ્ઞાન દશા છે આપણને, અજ્ઞાન દશા છે આપણી. જે ગૃહસ્થ ને કેવળ જ્ઞાન મળ્યું, એને એ કઈ વિચાર નતો કરતો કે ભાઈ મને સંયમ નથી લેવો. એ તો એની અવસ્થા એવી હતી, અને એમ કરતા કરતા એને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તરત એને સંયમ લઈ લીધેલો છે. એટલે ક્યારેય સંયમ પ્રત્યે એને અશ્રદ્ધા નથી કે ભગવાનની વાત એવી છે કે ભાઈ તમે સંયમ ના લો તો બી તમને કેવળ જ્ઞાન મળે, એટલે સંયમ લેવાની જરૂર નથી. બરાબર? આ મિથ્યાત્વ. અને જેને આવું મિથ્યાત્વ હોય એને ક્યારેય કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય. બરોબર? હવે આપણે ત્યાં ભગવાન મહાવીર સ્વામી વખતે 8 નિર્ણવ હતા. બરાબર? સંતોષબેન, 8 નિર્ણવ હતા. 8 શું હતું? ભગવાનના સિદ્ધાંતોમાં દરેકને એક એક સિદ્ધાંત સામે એમને અશ્રદ્ધા હતી. બરાબર? આપણે ત્યાં 8 નિયમોના બધાના નામ ખબર છે. સૌથી પહેલું કોણ હતું? જમાલી લઈએ આપણે. જમાલી. હા. જમાલી કોણ હતા તમે જુઓ?
તો વાત થાય, ભગવાન મહાવીર સ્વામીના જમાઈ હતા. તમે એમનું જીવન જુઓ, એમને ભગવાનની દેશના એક જ વખત સાંભળી છે. એક વખત સાંભળીને એમના જીવનનું પરિવર્તન આવ્યું છે. પોતાની પ્રિય દર્શનાની પત્ની ભગવાન મહાવીર સ્વામી દીકરી, બીજી બી પત્નીઓ છે, રાજાના દીકરા છે, માતા પિતા છે. ઘેર આવીને માતા પિતાને વાત કરે છે, મારે દીક્ષા લેવી છે, મારે સંસારમાં નથી રહેવું. માતા પિતાને ભયંકર આઘાત લાગે છે કે મારે રાજ તને સોંપવાનું છે. રાજાનો કુંવર છે. જમાલી આ બધાને સમજાવે છે અને પછી ભગવાન પાસે જઈને દીક્ષા લે છે. એની સાથે પ્રિય દર્શના પણ દીક્ષા લે છે. હા, એમનું પાછું છે. અને કેવો અભ્યાસ, 11 અંગના અભ્યાસી બને છે. હોશિયાર છે, અત્યંત દેખાવડા છે, ભગવાનના જમાઈ છે. પણ છે ને, એક વખત કોઈ વસ્તુ પોતે બહુ હોશિયાર હોય અને અભિમાન ક્યાંક નડી જાય ને તો અટવાઈ જાય. જ્યાં અટવાઈ જાય ને, આપણે આજે વાત કરી, ઉદારતા વહેતા પણ ના રહે, ત્યાં જીવન ખલાસ થઈ જાય. જમાલી પોતાના શિષ્યો છે, ભગવાન પાસે એક વખત આવે છે. ભગવાનને કહે છે કે મારે આપણાથી દૂર અલગ રહીને મારે વિહાર કરવો છે. વાત આવી બને છે સંતોષબેન, ભગવાન મંજૂરી આપતા નથી, એટલે ના બી નથી બોલતા. ભગવાનનું એવું કે ભગવાન મૌન રહે છે. મૌન રહે છે, બરાબર. ભગવાન મૌન રહે છે. જમાલી ફરી વિનંતી કરે છે, ભગવાન ફરીથી મૌન રહે છે. અને ત્રીજી વાર વિનંતી કરી અને જમાલી ત્યાંથી પોતાના શિષ્યો લઈને નીકળી જાય છે. ભગવાનની સંમતિ વગર નીકળે છે. એને એવું છે કે મેં બધું જ્ઞાન મેળવી લીધું છે, હવે હું અલગ વિહાર કરું. નીતિન, શરૂઆત ત્યાંથી થાય છે. એને એવું છે કે મને બધું જ્ઞાન મળી ગયું છે, બરાબર. હું જ્ઞાની થઈ ગયેલો છું, અલગ વિહાર કરું. ભગવાન કેવળ એનો જુએ છે કે એને નુકસાન થવાનું છે. ભગવાન સંમતિ અભિમાન આવી આપતા ગયું ને નથી. ગુરુજી, અભિમાન આવી ગયું ગુરુજી, એમ કહેવાય. અહંકાર. અહંકાર તો જુદો વિહાર કરવાનું કે ને. ગૌતમ સ્વામી ક્યારે ભગવાને કીધું કે મને જુદું જવું છે? ના, ભગવાન એક એને તો જુદા મોકલે. હે તો એક ને છોડે નહીં પોતે તો. હા, હા, ભગવાન કે હવે હા, દરેક વખતે તમે જુઓ કે ભગવાને ગૌતમ સ્વામી કીધું કે તું ત્યાં જા. તમે ગૌતમ સ્વામીના જીવનના પ્રસંગો જુઓ તો ભગવાન મારે મોક્ષ મળે શું કરું? કે તું અષ્ટાપદ પર જા. તું અષ્ટાપદ પર ચડી જાય, તારો મોક્ષ નક્કી થઈ જશે. બરાબર? તું આનંદ કાળ પાસે જા, તું દેવ શર્મા પાસે જા. તમે જુઓ એક પ્રસંગમાં ભગવાને ગૌતમ સ્વામી કીધું તું જા. બરાબર છે? બરાબર. એને ભગવાનની આજ્ઞા છે. અહીંયા ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જમાલી નીકળ્યા છે બહાર. હવે એવું બને છે, જમાલી તો પોતે જાણકાર છે, જ્ઞાની છે, વાતો તો ભગવાનની જ કરે છે. એક વખત એમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ, બહુ બીમાર પડી ગયા. એટલા બીમાર કે બેસાય બી નહીં. સાંજ પડી ગઈ હતી, તો રાત પડી ગઈ હતી. એટલે એમણે શિષ્યને કીધું કે સંતારો પાછળ. થોડી વાર થઈ, શિષ્ય એમને બેસાયું હતું નહીં કે શું થયું સંથારો? કે સંથારો પથરી જવા આવ્યો છે. વાત આટલી હતી. ત્યારે જો આમ જમાલી વિચાર કરે છે કે ભગવાનનો સિદ્ધાંત એવો છે કે જે કર્યું કરતા હોય એને કર્યું એવું કહેવાય. સંતોષભાઈ, ભગવાને સિદ્ધાંત જેને કરતા હોય કર્યું એવું કહેવાય. દાખલા તરીકે તમે મુંબઈ જવા નીકળ્યા હો, ઘર વાળા પૂછે, કોઈ આઈને પૂછે કે ભાઈ નીતિનભાઈ ક્યાં ગયા છે, હજુ અંબેડી નીકળ્યો હોય તો શું કહીએ?
મુંબઈ ગયા છે. મુંબઈ. હવે તો સ્ટેશને ના પહોંચ્યા. બરાબર કે નહીં નીતિન? જી. બરાબર એટલે જે ક્રિયા ચાલુ કરી દીધી એ ક્રિયા પૂર્ણ થઈ એવું વ્યવહારમાં બને. બરાબર ને કહેવાય. હમ. બરાબર પણ અહીંયા જમાલી વિચાર કરે છે જ્યાં સુધી ક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી ક્રિયા પૂર્ણ થઈ કહેવાય નહીં. જો એટલે એ વિચાર કરે છે કે ભગવાનની વાત કેવી છે? ખોટી છે. ભગવાનનો આ સિદ્ધાંત ખોટો છે. જે કાર્ય પૂર્ણ થયું નથી એને પૂર્ણ કહેવાય નહીં. આ ભગવાને જે વાત કરી છે પૂર્ણ, આ વાત ખોટી છે. એટલે પોતે ત્યાંથી પોતાના શિષ્યોને કહે છે કે ભગવાન મહાવીરે આ વાત કરી છે, આ સિદ્ધાંત ખોટો છે. સિદ્ધાંત તો ખરેખર આવો હોવો જોઈએ. એટલે ત્યાં એમને જે બધા શિષ્યો હોય છે એમાંથી એમના સમોવડિયા હોય છે એ એમને સમજાવે છે કે ભાઈ તું આ રીતે ન લે પણ તું આ રીતે સમજ કે દાખલા તરીકે તમે ઘડો બનાવો છો. જો ઘડો બનાવવામાં અનેક એક્શનો થતી હોય, સમયે સમયે ઘડો બનતો જતો હોય, તો તમને કોઈ બી કાળે પ્રશ્ન કરે તેવું ના કહેવાય કે ઘડો નથી. ઘડો બનવાની ક્રિયા ચાલુ, ઘડો બનવાનો થયો નથી, તમે કહી ના શકો. આ પથરાયું નથી એવું કહી ના શકો, કારણ કે પાથરવાની ક્રિયા ચાલુ છે, અડધું બી પથરાયું હોય. એટલે એ સમયે જેટલી ક્રિયા પૂર્ણ થઈ હોય એટલું તો કામ થયું જ હોય. એટલે તમે એ કામ પૂર્ણ થયું નથી, કામ થયું નથી એવું તમે કહી ના શકો. એવી રીતે એને સમજાવે. જમાલી સમજતા નથી. પોતાનો મત પોતે લોકો સમક્ષ રજૂ કરે છે અને નવા પંથની સ્થાપના કરે છે. જમાલી ત્યાંથી પ્રિયદર્શના એમની સાથે છે. જમાલીને એક વખત રાજગૃહમાં ભગવાન બેઠા છે ત્યાં જમાલી ને આવવાનું થાય છે. ભગવાનને મળે છે. જો જમાલી ભગવાનને ફરીથી મળે છે. આખો પ્રસંગ આવો છે. જમાલી ભગવાનને મળે છે અને એ વખતે ભગવાનને કહે છે કે જો મારો સિદ્ધાંત સાચો છે, હું કેવડી મરી ગયો છું, મને કેવળ નામ પ્રાપ્ત થઈ ગયેલું છે અને આપણો સિદ્ધાંત ખોટો છે. ત્યારે ગૌતમ સ્વામી બાજુમાં બેઠા હોય છે. ગૌતમ સ્વામી જમાલીને કહે છે જો સિદ્ધાંતની વાત સમજવી છે આપણે અહીંયા, હે જમાલી તું મને જવાબ આપ કે આ જીવ શાશ્વતા છે કે અશાશ્વતા? જો અહીંયા ભગવાનનો સિદ્ધાંત અનેકાંતવાદનો છે અને જમાલીએ શું પકડ્યું છે? એકાંતવાદ. એકાંતવાદ. નિશ્ચય વાત પકડ્યો, વ્યવહાર નહીં પકડ્યો, નિશ્ચય નહીં પકડ્યો. બરાબર નીતિન? બરાબર આવે છે. આપણે વ્યવહારમાં બોલીએ કે મુંબઈ ગયો, એ વ્યવહાર નહીં થયો. મુંબઈ પહોંચ્યો નથી, એ શું થયું? નિશ્ચય નહીં થયો. બરાબર? આપણે ત્યાં બંને વસ્તુ ઉભય પક્ષે કઈ અપેક્ષાએ બોલે છે એ રીતે ગણીને સાચી ગણવામાં આવી છે. આપણે ત્યાં અનેકાંતવાદ, ભગવાનનો સિદ્ધાંત અનેકાંતવાદનો છે, એકાંતવાદનો નથી. જમાલી એકાંતવાદ પર છે. એટલે ગૌતમ સ્વામીને પ્રશ્ન કરે છે, હે જમાલી તું જવાબ આપ કે જીવ શાશ્વત થયા છે કે અશાશ્વતા? બરાબર? હવે જમાલી કે અશાશ્વતા, શાશ્વતા પુરવાર થાય અને શાશ્વતા કે તો અશાશ્વતા પુરવાર થાય. જમાલી ત્યાંથી ઉભા થઈ જાય, મૌન રહે છે, સ્વીકાર કરતા નથી. તારે ગૌતમ સ્વામી કહે છે કે જમાલી તું સમજે છે કે જીવ પોતે જીવત તત્વથી, ચૈતન્ય તત્વથી એ શાશ્વતો છે. અનંત કાળ સુધી નિગોદમાં રહ્યા પછી અનંત કાળ સુધી એ મોક્ષે જઈને અનંત કાળ સુધી રહેવાનો છે.
એ રીતે જીવ પોતાના મૂળ સ્વરૂપમાં શાશ્વતો છે. બરાબર નીતિન? બરોબર. હા, બરોબર. પણ એની પર્યાય અવસ્થા એ અશાશ્વતો છે. બરાબર. આજે નેટ પ્રોબ્લેમ લાગે છે. હમ. હ? હ? પૂર્ણિમાબેન, શ્રેયસભાઈ, 2 મિનિટ સંભળાયું નહીં આપની અવાજ. નેટ પ્રોબ્લેમ થઈ હશે કદાચ. ઇન્ટરનેટનો પ્રોબ્લેમ. ઇન્ટરનેટનો પ્રોબ્લેમ. હા હા, ફરીથી ગૌતમ સ્વામી કહે છે કે જો જીવ એના મૂળ સ્વરૂપમાં શાશ્વતો છે, પરંતુ પર્યાય અવસ્થાએ અશાશ્વતો છે. તો આમાં સ્વીકાર કરે છે કે નહીં? જમારી ત્યાંથી ઊભા થઈને ચાલ્યા જાય છે, અને એ કારણે જમાલી મિથ્યાત્વની અંદર કાળ ધર્મ પામે છે. સંયમને કારણે એ નીચી કક્ષાના દેવ બને છે. પાછું સંસારનું ભરવાણ એમનું ચાલુ રહે છે, અને પછી કેટલાય ભવો પછી સમ્યક ફરીથી પ્રાપ્ત કરીને મોક્ષે જશે. આવી રીતે બીજા 7 નીરવ છે. જો આપણને યોગ્ય લાગતું હોય તો આ રીતની બીજા નિયમોના શું હતા અને ભગવાનનું સમાધાન શું હતું આપણે વાત કરીએ. ખૂબ સુંદર છે બધી વસ્તુઓ. નીતિન, 8 નિયમોના જે પ્રશ્નો છે અને 8 નિયમોના જે પ્રશ્નો છે એનું શાસ્ત્રમાં કેવી રીતે એનું સમાધાન છે, એની સુંદર વાતો છે. બરાબર છે? તો આમ કરતે બીજા 7 નિયમોની વાત કરશું. સિમ્પલ છે. નિનવ સમજાવશો ગુરુજી? ગુરુજી બધા નિનવ સમજાવશો. બરાબર. જમાલીની વાત ખ્યાલ આવી ગયો કે શંકા છે હજુ? જી ના, એમનો સિદ્ધાંતનું નામ શું હતું ગુરુજી? કઈ હતું ને, ધ્યાન આવી ગયું છે મને. કડે મારે કડે એવું કેવું હતું ને. ના એ તો છે. એમ જુદો સિદ્ધાંત પાડ્યો એમને પોતાને અલગ થઈને જુદો થઈને એક સિદ્ધાંત પાડ્યો ને એમને. હા, એનું નામ હતું. હા, હું તમને કહું છું. ભગવાન ના ઓછી પડી દીક્ષા લે, સંયમને કારણે દેવ બન્યો, મોક્ષે જશે. અનીશનો પ્રશ્ન છે, જુઓ સારો પ્રશ્ન છે. અનીશે પ્રશ્ન કર્યો કે ભગવાનને ખબર હતી કે આ નિયમ બનવાનો છે, તો ભગવાને દીક્ષા કેમ આપી? નીતિન, દીક્ષા કેમ આપી એમ? એને કર્મ, ભગવાન તો કઈ કર્મ ને આગળ કઈ કરી નહીં શકે ને, તો નિમિત્ત બને છે બસ. ભગવાને ભલે આ ભવે નિયમ હતો, પણ એ જાણે છે કે જમાલની દીક્ષા લેશે, ભલે આ વખતે એનું સંકિત જતું હશે, પણ દીક્ષા દેવ બનશે અને થોડા ભવોની અંદર ફરીથી સંકિત પ્રાપ્ત કરશે. એટલે એને સંયમ ભગવાને બધા ભવો જોયા, એ ફક્ત આ ભવ નહીં જોયો, અને એને કારણે ભગવાને એને દીક્ષા આપી. બરોબર નીતિન? ભગવાન તો બધા પર્યાયો જુએ છે. ભવ ભગવાન જુએ છે. એના કેવળ જ્ઞાનમાં બધા ભવો દેખાય છે ભગવાનને. બરાબર? ભગવાન પૂછવાય તો ભગવાન મૌન કેમ રહે? એ ભગવાન મૌન રહે, કારણ કે એને જવું તું, તો ભગવાન ત્યાં મૌન રહે. ભગવાન કહે નહીં ના જાઓ. ભગવાને ક્યારે ગૌતમ સ્વામીને કીધું નથી. જુઓ, વાત એવી છે, ભગવાન હંમેશા ઉપદેશ આપ્યો છે, કેવળ જ્ઞાની છે. ક્યાંય ભગવાને કોઈને ધર્મ માટે ફોર્સ કર્યો નથી. બરાબર ને? બરોબર નીતિન, ભગવાનનો સ્વરૂપ છે. આ ઉપદેશ આપે છે કે ભાઈ સંસાર આવો છે, તમે દીક્ષા લો, સંસાર છોડો, સંયમ લો, પંચાચારનું પાલન કરો. બરાબર છે? ભગવાન સંસારનું સ્વરૂપ
સંસારનું સ્વરૂપ સમજાવે છે. આ સમજાવે. જીવે પોતાની પાત્રતા અનુસાર, જો ચંડકોશીને ભગવાને ક્યારેય કીધું નથી કે તું છોડ, બરાબર, એને તો કહ્યું બુજ બુજ, તું શાંત થા. અને જેવો શાંત થયો એને જાતે સ્મરણ જ્ઞાન થઈ ગયું. બરાબર છે, સરસ. આવતી વખતે બીજા 7 નિહવની વાત કરશું. એક એક ના એક સુંદર છે, ખૂબ સુંદર છે, ખૂબ મજા આવશે. આ પહેલા મારી ગણતરી હતી નહીં, પણ જયારે વાંચતો ગયો ત્યારે વિચાર આવ્યો કે હવે નિહવ બી લઈએ, એટલે ભલે એકાદ લેક્ચર વધારે જાય. ના કઈ વાંધો નહીં, આપણે તો ભણવું છે બધું. હા, બરાબર છે. તો આવતી વખતે બીજા આવતી જે 7માની બીજા 2, 3, 4 જેટલા નિહવની વાત કરશું. પૂર્ણ થાય પછી બીજા 50 નિહવની વાત કરશું. એમાં શું શાસ્ત્રના સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો આપણે સમજીએ. અહીંયા અનેકાંતવાદ હતો. અનેકાંતવાદ જમાલીએ છોડી દીધો. બરાબર, એકાંતવાદ પર આવ્યો, મુખ્યત્વ થયો. બરાબર છે. એવા નિયમોના બીજા જે કારણો છે આપણે જોઈશું, સમજીશું. નહીં તો કોઈના મનમાં નીતિન, મારા મનમાં એ વિચાર આવ્યો હતો પહેલા, જયારે પહેલી વખત વાત સાંભળી કે હવે નાના કારણસર જમાલીએ છોડી દીધું. મને તો કોઈ કારણ દેખાયું નહીં. હવે આવું બોલ્યો તેવું બોલ્યો, શું ફરક પડે? નહીં તો હું સામાન્ય એવું વિચારતો હતો. હવે સંસાર પથરાયો કે ના પથરાયો, તમે જુઓ વાત કેટલી શુલ્લક હતી. પૂર્ણિમાબેન, કેટલી શુલ્લક વાત હતી, પણ સિદ્ધાંત શું હતો? એને એકાંત પકડી રાખ્યો, એ વાત હતી એની પાછળ. એને બંને વાત ઉભી રાખી હોત, આ વાત ગલત નહીં. એમ જ્ઞાની તો હતા જ, પણ અભિમાન આવીને ઉભો થઈ ગયો ગુરુજી, એમ કહી શકાય. અભિમાન આવ્યું, પોતે વિચાર કરે કે મારી વાત સાચી છે, ભગવાનનો એકાંત વાત ખોટો છે. અને અનેકાંત વાત સમજ્યા નહીં. અનેકાંત વાત એટલે નિશ્ચય નહીં વાળા, જે નિશ્ચય નહીં માને છે ને, એ સમજો. બસ બસ. આ બીમારીને કારણે બહુ વ્યાકુલ થઈ ગયા હતા ગુરુજી, બહુ વ્યાકુલ થઈ ગયા હતા. બીમાર હતા એટલે બહુ વ્યાકુલ થઈ ગયા, બીમાર હતા એટલે પછી જાણે કે નહીં હવે મારે તો કેમ એટલી વાર થઈ ગઈ ને કેમ નથી થયું, મતલબ એટલે બધું સિદ્ધાંત ઉપર જ આવી ગયા છે, એના પર આવી ગયા હતા. બરાબર, એવું તો બધે પણ એમાંથી એમને જે સિદ્ધાંત ઉભો કર્યો એ ખોટો. બરાબર, બહુ વ્યાકુળ હતા, શરીરથી રહેવાતું નતું. બરાબર છે, સરસ. તો આજે પ્રવચન એ પૂર્ણ કરશું. ગુરુજી પણ આટલા જ્ઞાની હતા ને, ગુરુજી આટલા જ્ઞાની હતા ને, એ કેટલા જ્ઞાની હતા, પછી એમનું આવું કઈ રીતે થાય? એમ જો જમાલી છે ને, અહંકાર વસ્તુ એવી જ છે, તમને બધું ભૂલાઈ દે. બધું ભૂલાઈ દે. જી ગુરુજી. ગૌતમ સ્વામી ને બધું કેટલા જ્ઞાની હતા. આજે બધા જ્ઞાની હોય છે, પણ સંયમ લીધા વગર મોક્ષ થવાય એવું માનવા વાળા આજે ખરા કે નહીં? આજે ખરા કે નહીં નીતિન? સંયમ લીધા વગર બી મોક્ષ મળે એવું માનવા વાળા ખરા આજે? છે, આખો સમુદાય થઈ ગયો એક. શ્રીમદ રાજચંદ્ર નું છે ને ગુરુજી, પોતે પણ દીક્ષા નથી લેતા અને બીજાને દીક્ષાનો ઉપદેશ આપતા નથી. શ્રીમદ રાજચંદ્ર વાળા શું કરે છે? આપણે સિદ્ધાંત ની વાત કરીએ છીએ કે આ સિદ્ધાંત વાળા ખરા કે નહીં? આજે પણ છે. બરાબર છે. જ્ઞાનીઓ છે. આ બધા આત્મ તત્વની વાત કેટલી સુંદર કરતા હોય છે બધા. પણ ખાટલે ખોટ ખરી કે નહીં? કેટલા વાગે આવે છે? સરસ. સમ્યક્ત્વ, મુખ્યત્વની
બહુ સુંદર વાત હતી એટલે મને થયું જમાનો એક પ્રસંગ લઈએ અને પછી આગળ વધશું. પણ બરાબર, આપણે સાથે સાથ નિર્ણયનો પ્રસંગ લઈશું અને આપણે આગળ વધશું. બરાબર છે? બરાબર. હા. જય ગુરુજી, પ્રણામ. નવકાર મંત્ર બોલો. નમો હરિયંતાણ નમો સિદ્ધાણ નમો હૈરાણ નમો વજ્જાણ નમો વૈસો સોનમ એસો પંચ નમસ્કારો સો પાવપણાસનો મંગલાનંદ સૌવૈસિં પરમં હરિમંગલમ જેનાજ્ઞા વિરુદ્ધ જે કે બોલાય તે સહી મનો વચન કાય કરે મિચ્છામિ. સર્વને પ્રણામ. પ્રણામ બધા, પ્રણામ. બધાને પ્રણામ ગુરુજી, પ્રણામ. પ્રણામ બધા. પ્રણામ પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ સરસ સમજાવ્યું. પ્રણામ. સરસ. બધા સુખ શાંતિ.